અબડાસા તાલુકામાં આવેલ ગોયલા ડેમના કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। ત્યારે કામગીરી દરમિયાન કોઈપણ અધિકારીઓ નિરીક્ષણ કરવા માટે આવતા ન હોવાનું પણ જાણવા મળ્યું છે। સરકારી નિયમ અનુસાર ડેમમાં ખાણેતરો કરી માટી ઉપાડવામાં આવે તેને બદલે ડેમની પારની બાજુમાંથી આવેલ ઢીબામાંથી માટી ઉપાડવામાં આવે છે। માટી કોઈ પણ કામમાં આવતી નથી। ખરેખર આ માટી પાર ઉપર નાખવી જોઈએ। ઢીબા ઉપર કેવી રીતે વરસાદનું પાણી સંગ્રહ થઈ શકે? વારંવાર ખેડૂતોએ કોન્ટ્રાક્ટરને આ માટી નહીં ઉપાડવા કહ્યું, તેમ છતાં કોન્ટ્રાક્ટર ખેડૂતોની વાત સાંભળવા તૈયાર નથી અને મનસ્વી રીતે કામ કરી રહ્યા છે। બીજી બાજુ જે હાલ કામ ચાલુ છે, જેમાં ખરાબ રેતી, નાના પથ્થરો નાખવામાં આવી રહ્યા છે, એ પણ તદ્દન નબળી ગુણવત્તાનું કામ ગણાય છે। બનાવાયેલ ઓગનના કામમાં પાણી પણ છાંટવામાં આવતું નથી। હાલ થયેલા કામમાં તિરાડો જોવા મળી રહી છે। આવા ભ્રષ્ટાચારી કામ બંધ કરવા માટે અંતે ગ્રામજનો દ્વારા સ્થાનિક મુલાકાત કરી સંપૂર્ણ કામ બંધ કરાવવામાં આવ્યું હતું। ખેડૂતોની એવી માંગ છે કે સરકારી કર્મચારી હાજર રહી આ કામ કરાવે અને નિયમો અનુસાર આ કામ થાય તેવી સ્થાનિક ખેડૂતોની માંગ છે। હાજી તાલભાઈ છે, મોહનભાઈ છે અને ગામના બીજા વિષય ખેડૂતો છે થયા છે અને અહીંયા અમે અમારી રીતે જોવા ન મળ્યું અને ઓગણનું કામ પણ અમને સંતોષકારક જાણવા ન મળ્યું। એટલા માટે અહીંયા જે હાજર હતા એને સંતોષકારક જવાબ પણ નથી મળ્યો। તો સાહેબ શ્રી અમારી વિનંતી છે કે અમે કામ આજે બંધ રાખાવ્યું છે। તમને જો કામ ચાલુ કરાવવું હોય તો ઝપાટી તમે અહીંયા એમની અહીંયા આવો તો અમે પણ તમારી સાથે મુલાકાત કરીને પાછી માટી ક્યાંથી પડે માટીનું પણ અમે બધું બતાવ્યું, અમને સંતોષકારક જવાબ ન મળ્યો। સાહેબ છે એમાં અમે કરશું। પેચિંગનું કામ પણ ખોલી નાખ્યું છે। જો તાત્કાલિક પેચિંગ નહીં થાય એમની મારે માટીની જરૂર છે, ત્યાં પણ અડધામાં માટી નથી આવતી। મેન પાવર તો તમે એ નથી નાખતું। હવે તમારી શું માંગ છે? જ્યાં સુધી આ નિર્ણય નહીં આવે ત્યાં સુધી કામ કરવાનું નહીં। 3-4 ગામના બધા તમે માણસો છો, ખેડૂતો છો, 150 ખેડૂત છે બધા।